છેલ્લા 24 કલાકમાં રાજ્યના 140 તાલુકાઓમાં વરસાદ પડ્યો છે. રાજ્યના 13 તાલુકાઓમાં 3 ઇંચ કરતા પણ વધુ વરસાદ પડ્યો. નર્મદાના સાગબારામાં સૌથી વધુ 6 ઇંચ વરસાદ પડ્યો છે. ઉમરપાડા અને ડોલવણમાં પણ 6 ઇંચ જેટલો વરસાદ, વઘઈમાં 5 ઇંચ, કરજણમાં 4.5 ઇંચ વરસાદ ખાબક્યો, તો વાંસદા અને કુકરમુંડામાં 4.5 ઇંચ વરસાદ પડ્યો. ડેડિયાપાડા અને લુણાવાડામાં 4 ઇંચથી પણ વધુ વરસાદ નોંધાયો છે. અમદાવાદમાં ખાડા જીવલેણ બની રહ્યા છે. ઓઢવમાં ખાડામાં ડૂબી જવાથી એક યુવકનું મોત થયું. પાણી ભરેલા ખાડામાં એ યુવક ડૂબ્યો હતો. ભારે વરસાદના કારણે ખાડામાં પાણી ભરાઈ ગયું હતું અને 10 કલાક બાદ એ યુવકનો મૃતદેહ મળી આવ્યો. મનુ પંચાલ નામના યુવકનું ખાડામાં પડી જતા મોત થયું છે. અમદાવાદનો આ ખાડો જીવલેણ સાબિત થયો છે. ઓઢવ કે જ્યાં વરસાદ અને ખાડામાં પાણી ભરાઈ ગયું હતું અને યુવકને ધ્યાન ન રહ્યું અને ખાડામાં ગરકાવ થઈ ગયો હતો. 10 કલાક બાદ આ યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. અમે આપને આ દ્રશ્યો પણ બતાવી રહ્યા છીએ કે ગઈકાલે જે વરસાદ પડ્યો તેના કારણે આખો એક વિસ્તાર એ પાણી થઈ ગયો હતો. જ્યાં જુઓ ત્યાં બસ રસ્તા ઉપર પાણી જોવા મળી રહ્યા હતા અને જેના કારણે એક ખાડો અને એ ખાડામાં એક યુવક એ ખાબક્યો હતો. તો આ ખાડો જીવલેણ સાબિત થયો છે. એક યુવકનું મોત થયું છે ખાડામાં ડૂબી જવાથી. તો મનુ પંચાલ નામનો યુવક ખાડામાં પડ્યો હતો, ખાડામાં ગરકાવ થઈ ગયો હતો. 10 કલાક બાદ એ યુવકનો મૃતદેહ મળી આવ્યો છે અને હવે સવાલ એ થઈ રહ્યો છે કે ક્યાં સુધી સામાન્ય જનતા એ આ પ્રકારનું કષ્ટ ભોગવતી રહેશે. અમે આપને આ દ્રશ્યો પણ બતાવી રહ્યા છીએ કે ઓઢવમાં પુષ્કળ વરસાદ અને ઓઢવ વિસ્તારમાં જે વરસાદ ખાબક્યો તેના કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા અને એમાં એક ખાડામાં એક વ્યક્તિ એ ગરકાવ થઈ હતી. નવસારી જિલ્લામાં અનરાધાર વરસાદ થતા અનેક સ્થળે પાણી ભરાયું. ધોધમાર વરસાદના લીધે આમધરા ગામની શાળામાં પાણી ફરી વળ્યું. શાળા પ્રવેશોત્સવ પહેલા પાણી ભરાતા હાલાકી વેઠવાનો વારો આવ્યો. શાળામાં પાણી ભરાતા વિદ્યાર્થીઓ પણ હેરાન થયા. તો ચીખલી તાલુકામાં મોડી રાતથી વરસાદ પડી રહ્યો છે, જેના કારણે જળભરાવ થયો અને શાળા પ્રવેશોત્સવ હતો આજે અને તેને પણ અસર થઈ છે. વિદ્યાર્થીઓ અને શિક્ષકો હેરાન થયા કારણ કે શાળાના પરિસરમાં પાણી, અંદર ઓરડાઓમાં પાણી. ચીખલી તાલુકાના દ્રશ્યો, ચીખલીમાં વરસાદ અને જિલ્લામાં અનરાધાર વરસાદ, જેના કારણે આ પ્રકારના દ્રશ્યો સર્જાયા છે. એક તરફ શાળા પ્રવેશોત્સવનું આયોજન અને આમધરા ગામે શાળામાં જળભરાવ થયો. તો મેં આપને ચીખલીના આ આમધરા ગામના દ્રશ્યો બતાવી રહ્યા છીએ કે જ્યાં જળભરાવ થયો છે. આજે શાળા પ્રવેશોત્સવ હતો અને વિદ્યાર્થીઓ અને શિક્ષકો હેરાન પરેશાન થયા. આજ મુદ્દે સંવાદદાતા રાકેશ ફોન લાઈન પર જોડાઈ ગયા છે. રાકેશ, નવસારી જિલ્લામાં અનરાધાર વરસાદ, જેના કારણે જળભરાવ અને આમધરા ગામની શાળામાં પાણી ફરી વળ્યા છે. એક તરફ પ્રવેશોત્સવ. રાકેશ. અંકુર, ગઈકાલ રાત્રિથી જ મુશળધાર વરસાદ નવસારી જિલ્લા અને ગ્રામ્ય વિસ્તારમાં વરસ્યો છે, જેના કારણે અલગ અલગ જિલ્લામાં અલગ અલગ જે માર્ગો છે, 65 જેટલા માર્ગો ઓવરટેપિંગના કારણે બંધ કરી દેવામાં આવ્યા છે. વહીવટી તંત્રએ સૂચના આપી દીધી છે. સાથે સાથે અમદરા ગામની વાત કરવામાં તો આજે શાળા પ્રવેશોત્સવ છે. શાળા પ્રવેશોત્સવના દિવસે જ અમદરા ગામની શાળામાં પાણી ભરાઈ જતા જે કઈ કાર્યક્રમ છે એ કાર્યક્રમ મુલતવી રાખ્યો છે. ખાસ કરીને બાળકોને રજા આપી દેવામાં આવી છે, શિક્ષકોને પણ રજા આપી દેવામાં આવી. જે શાળામાં પાણી ભરાયા છે ત્યાં શાળા પ્રવેશોત્સવ નો કાર્યક્રમ જે મોકૂફ રાખવામાં આવ્યો છે. હવે આગામી દિવસોમાં એ કાર્યક્રમ કરવામાં આવ્યો છે, પરંતુ શહેર અને જિલ્લામાં જે વરસાદનો માહોલ છે, વરસાદના માહોલને લઈને ધરતીપુત્રોમાં આનંદો છે, તો કેટલીક જગ્યાએ અવ્યવસ્થા ઉભી થઈ છે, જેને કારણે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. અંકુર. જી બિલકુલ રાકેશ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.